ગુજરાતમાં ઘર અને રહેણાંક મિલકત સાથે જોડાયેલા નિયમોમાં મોટો ફેરફાર થવાની તૈયારી છે। હવે ઘરમાં ઓફિસ કે ક્લિનિક ચલાવવાની વાત હોય કે ફ્લેટમાં પીજી કે હોસ્ટેલની સુવિધા, સરકારના નવા પ્રસ્તાવથી રહેણાંક મકાનોના ઉપયોગના નિયમો બદલાઈ શકે છે। તો શું છે સરકારનો નવો પ્રસ્તાવ અને કોને મળશે તેનો સીધો ફાયદો, જાણીએ આ અહેવાલમાં। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો HD ન્યૂઝ અને હું છું આપની સાથે પૂજા રાવલ। ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગે CGDCR 2017 એટલે કે કોમ્પ્રિહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સમાં મહત્વના સુધારા સૂચવ્યા છે। આ નવા પ્રસ્તાવ મુજબ રેસિડેન્શિયલ ઝોનમાં આવેલા સ્વતંત્ર રહેણાંક મકાનોમાં કેટલીક વ્યાવસાયિક પ્રવૃત્તિઓને મંજૂરી મળી શકે છે। વકીલ, આર્કિટેક્ટ, ડોક્ટર અને એન્જિનિયર જેવા પ્રોફેશનલ્સને મકાનના 50 ચોરસ મીટર સુધીના વિસ્તારમાં ઓફિસ કે ક્લિનિક ચલાવવાની છૂટ આપવાની દરખાસ્ત છે। પ્રીસ્કૂલ જેવી પ્રવૃત્તિઓને પણ નિર્ધારિત મર્યાદામાં મંજૂરી મળી શકે છે। આ ઉપરાંત ફ્લેટ પ્રકારના રહેણાંક મકાનોમાં હોસ્ટેલ અને પીજીની સુવિધાને પણ નિયમિત કરવાની દરખાસ્ત કરવામાં આવી છે। નવા નિયમો મુજબ ગામ તળની હદથી 200 મીટરની ત્રિજ્યામાં સિનેમા, શાળા, શોપિંગ મોલ અને ભારે ઉદ્યોગોને મંજૂરી નહીં મળે। આ સિવાય ગ્રાઉન્ડ ફ્લોર ધરાવતા મકાનોને બંગલા તરીકે ગણવામાં આવશે, જ્યારે વધારે ઊંચાઈ ધરાવતા મકાનો માટે ફ્લેટ પ્રકારના રહેણાંકના નિયમો લાગુ થશે। એફોર્ડેબલ હાઉસિંગને પ્રોત્સાહન આપવા માટે ઓછામાં ઓછા 10,000 ચોરસ મીટરના પ્લોટ પર મહત્તમ 90 ચોરસ મીટરના 225 રહેણાંક યુનિટ બનાવવાની મંજૂરીની જોગવાઈ છે। આવા પ્રોજેક્ટમાં કુલ વપરાયેલી FSIના 10% સુધીના વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામની છૂટ પણ મળી શકે છે। તો બીજી તરફ ગિફ્ટ સિટી, સાયન્સ સિટી, સાબરમતી અને ગાંધી આશ્રમ જેવા વિસ્તારો માટે ખાસ નિયંત્રણોની દરખાસ્ત કરવામાં આવી છે। અહીં ભારે ઉદ્યોગ, ગોડાઉન અને પ્રદૂષણ ફેલાવતી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રહેશે। એગ્રીકલ્ચર ઝોનમાં ફાર્મ હાઉસ માટે 5% ગ્રાઉન્ડ કવરેજ, 0.1% FSI અને 8 મીટર સુધીની ઊંચાઈની જોગવાઈઓ સૂચવાઈ છે, જ્યારે આરોગ્ય, શિક્ષણ અને સ્પોર્ટ્સ સંબંધિત પ્રવૃત્તિઓ માટે 4,000 ચોરસ મીટરના પ્લોટ, 30 મીટરના માર્જિન, 0.45% FSI અને 15 મીટરની મહત્તમ ઊંચાઈની જોગવાઈ રહેશે। આ તમામ સૂચિત સુધારા અંગે નાગરિકો અને હિતધારકો પાસેથી 2 મહિના સુધી વાંધા અને સૂચનો મંગાવવામાં આવશે। તો આવા જ વધુ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોતા રહો અમારી ચેનલ HD ન્યૂઝ।